નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલે આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે પ્રેગ્નન્સી દરમિયાન પાણીની ધાર થાય તેવું યોનિ માર્ગમાંથી પાણી આવવું કે જેને રપ્ચર ઓફ મેમ્બ્રેન અથવા ડસકો ફૂટવો તેવું પણ કહેવામાં આવે છે. તો તેના કારણો શું હોય છે, તે થવાને કારણે માતા અથવા ગર્ભને અથવા ગર્ભ શિશુને શું નુકસાન થઈ શકે, અને તે થાય તો તેમાં માતા અને બાળકને નુકસાન ના થાય અથવા તેનું સ્વાસ્થ્ય સચવાઈ રહે તે માટે કેવા પ્રકારની સારવાર કરવામાં આવે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે ગર્ભ અને ગર્ભની આસપાસનું જે પાણી છે અને પાણી જે દિવાલની અંદર એટલે કે જે પડદાની અંદર હોય છે, જે ફુગ્ગા જેવો આકાર બને છે, તેની રચના સમજવાનો પ્રયત્ન કરીએ. ગર્ભ શિશુનો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ તેના ચામડીમાંથી, પેશાબમાંથી તેમજ તે જે પાણી પીવે છે તેમાંથી તેની આસપાસનો એક પાણીનો ભરાવો થતો હોય છે. આ પાણી લીક નથી થતું, પરંતુ એક પતલા એવા પડની દિવાલ બાળકની આસપાસ બનેલી હોય છે. જેવી ફુગ્ગા જ એમ તે બાળકની આસપાસ એક દિવાલ હોય છે અને તેમાં પાણી ભરેલું હોય છે અને તેમાં બાળક તરતું હોય છે. હવે જ્યારે પણ આ દિવાલમાં પ્રેશર વધારે આવે એટલે કે એકદમ તાણ થાય અથવા તેનો આધાર હોય, જે ગર્ભાશયનો મુખનો આધાર હોય તે નબળો પડે ત્યારે, અથવા દિવાલ કમજોર પડે કે જેમાં ઇન્ફેક્શન, સોજો કે એવું કશું પણ આવે ત્યારે આ દિવાલમાં છિદ્ર બને અથવા આ જે પડદો છે તે ફાટે, તેના કારણે યોનિ માર્ગમાંથી બાળકની આસપાસનું પાણી નીકળે છે, જેને આપણે સામાન્ય દેશી ભાષામાં ડસકો ફૂટવો અથવા રપ્ચર ઓફ મેમ્બ્રેન કહેતા હોઈએ છીએ. હવે આ મેમ્બ્રેન રપ્ચર થવાના કારણો સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી મહત્વનું અને અગત્યનું કારણ આ મેમ્બ્રેન રપ્ચર થવાનું છે ઇન્ફેક્શન. પેશાબમાં ઇન્ફેક્શન હોય અથવા યોનિ માર્ગમાં ઇન્ફેક્શન હોય તો તેમના કારણે સૌથી વધારે આ ડસકો ફૂટવાની શક્યતાઓ વધતી હોય છે. અન્ય કારણોમાં કોઈ પણ પ્રકારનો ટ્રોમા થયેલો હોય અથવા યોનિ માર્ગમાં તપાસ કરવામાં આવેલી હોય તેવા કારણોમાં પણ ડસકો ફૂટવાની શક્યતાઓ રહેતી હોય છે. તેમજ ઝૂડવા બાળક હોય જેમાં ગર્ભાશય એકદમ વધારે ખેંચાતું હોય અથવા બાળકની આસપાસનું પાણી ખૂબ વધારે હોય, જેને પોલીહાઇડ્રોમિસ કહેવામાં આવે છે, તેવામાં તેમજ અધૂરા મહિને દુખાવો ઉપડે અથવા ગર્ભાશયનું મુખ અધૂરા મહિને ખુલી જાય તો તેમાં અધૂરા મહિને ડસકો ફૂટવાની શક્યતાઓ વધતી હોય છે. આ ઉપરાંત દર્દીનું હાઇજીન કેર ઓછું હોય અથવા લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસમાંથી હોય, તેમજ તેનું ન્યુટ્રિશનલ લેવલ ઓછું હોય, વિટામિન સી અથવા કોપરની ઉણપ રહેતી હોય તેવા દર્દીઓમાં, તેમજ કોલેજન ટિશ્યુ એટલે કે જેના સ્નાયુઓ નબળા હોય તેવા દર્દીઓમાં ડસકો ફૂટવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. કેટલીક વાર પ્રેગ્નન્સી દરમિયાન દર્દીને મેલીનો ભાગ નીચે હોય અથવા કોઈ પણ પ્રકારનું બ્લીડિંગ થાય તેમાં મેલી છૂટી પડી હોય તેવા સંજોગોમાં પણ ડસકો ફૂટવાની શક્યતાઓ વધતી હોય છે. આ ઉપરાંત માતાને ગર્ભાશયના મુખનું કોઈ પણ ઓપરેશન કરેલું હોય કે જેમ કે ગર્ભાશયના મુખ ઉપર ચાંદી હોય, ગર્ભાશયનું મુખ કાપેલું હોય અથવા ચાંદી ખેરાવેલી હોય તેવા સંજોગોમાં, આ ઉપરાંત માતાને સ્મોકિંગ અથવા ટોબેકોની આદત હોય, તેમજ માતાને ફેફસાના ઇન્ફેક્શનની તકલીફો રહેતી હોય તેવા દર્દીઓમાં પણ ડસકો ફૂટવાની તકલીફ થતી હોય છે. આ ડસકો વહેલો ફૂટવાથી માતાને કયા પ્રકારના જોખમો અથવા તકલીફો થવાની શક્યતા છે તે સમજીએ. આ ડસકો વહેલો ફૂટે અને બાળકની ડિલિવરીમાં લાંબો સમય જાય તો તેવા સંજોગોમાં જે આપણે એમ્નિયોટિક મેમ્બ્રેન કીધી છે એ મેમ્બ્રેનમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધે અને આ ઇન્ફેક્શનને કારણે માતાને પણ લોહીનું ઇન્ફેક્શન લાગી શકે, જેને સેપ્સિસ અથવા સેપ્ટિસેમિયા કહેવામાં આવે છે. આ સેપ્સિસ અને સેપ્ટિસેમિયા જો સમયસર કંટ્રોલ ના થાય તો માતાના અન્ય અંગોને પણ નુકસાન થાય, આઈસીયુમાં દાખલ કરવાની પણ જરૂર પડી શકતી હોય છે. અન્ય તકલીફોમાં જોઈએ તો મેલી છૂટી પડવાને કારણે બ્લીડિંગ થવાની શક્યતાઓ રહે અથવા મેલી સમયસર નહીં છૂટી પડે અને ડિલિવરી પછી મેલીને ડિલિવરી થવામાં વાર લાગે તો તેમાં પણ બ્લીડિંગ થવાની શક્યતાઓ રહે. કોથળી સાફ કરવા માટે ડીએનસી કરવાની જરૂર પડી શકે, તેમજ આવા સંજોગોમાં સિઝેરિયન ઓપરેશન કરવાની પણ જરૂરિયાત વધુ પડતી હોય છે. હવે રપ્ચર ઓફ મેમ્બ્રેન થવાને કારણે બાળકને શું અસર થઈ શકે તે સમજવાનો પ્રયત્ન કરીએ. મેમ્બ્રેન રપ્ચર થયા પછી બાળકની આસપાસનું પાણી નીકળી જાય તો તેના કારણે આ જો ખૂબ જ ઓછા મહિનામાં થયેલું હોય એટલે શરૂઆતના મહિનામાં થયેલું હોય કે જે સમય દરમિયાન બાળકના ફેફસાનો વિકાસ થતો હોય
તે સમય દરમિયાન જ પાણી લીક થઈ જાય તો બાળકના ફેફસાનો વિકાસ થઈ શકતો નથી. આ ઉપરાંત બાળકની આસપાસનું પાણી નીકળી જવાને કારણે બાળક અને ગર્ભાશયની દિવાલની વચ્ચે અમ્બિલિકલ કોર્ડ એટલે કે જેમાંથી બાળકને લોહી આવ જવા થવાનું છે તે નાળ દબાવવાને કારણે બાળકને લોહી મળી શકતું નથી અને તેને કારણે બાળકના ધબકારામાં પણ તકલીફ થવાની શક્યતા રહેતી હોય છે. કેટલીક વાર ડસકો ફૂટવાની સાથે જ બાળકની નાળ છે તે બહાર નીકળી જાય છે. તે પણ બાળક માટે ગંભીર તકલીફ કરાવી શકતી હોય છે. આ ઉપરાંત અધૂરા મહિને બાળકની ડિલિવરી થવાને કારણે બાળકને કાચની પેટીમાં રાખવું પડે. આ ઉપરાંત તેના મગજનો વિકાસ ઓછો થાય, તેને શ્વાસ લેવામાં તકલીફ પડે. કેટલીક વાર આઈસીયુમાં દાખલ સમયે વેન્ટિલેશનની પણ જરૂરિયાત પડી શકતી હોય છે. અન્ય તકલીફોમાં બાળકને ઇન્ફેક્શન લાગવાની શક્યતા હોય છે, જેને કારણે પણ તેમને એનઆઈસીયુમાં એટલે કે કાચની પેટીમાં દાખલ કરવું પડે છે. હવે ડસકો ફૂટ્યો છે અથવા મેમ્બ્રેન રપ્ચર થઈ ગઈ છે તેનું નિદાન કેવી રીતે થતું હોય છે તે સમજીએ. આ ડસકો ફૂટ્યો કે મેમ્બ્રેન રપ્ચર થઈ તેના નિદાન માટે સૌથી વધારે અગત્યની દર્દીની હિસ્ટ્રી હોય છે. દર્દીને પાણી પડવું તેવી સામાન્ય તકલીફ હોય છે, પરંતુ આ પાણી ગર્ભાશયના મુખનું છે અથવા બાળકની આજુબાજુનું પાણી છે તે કેવી રીતે ખ્યાલ પડે? તો દર્દીને જ્યારે પણ એકદમ રેલા ઉતરે એટલે કે સાથળથી નીચે એકદમ પાણી ભરાઈ જાય તેટલું પાણી ઉતરે અને કપડાં નીચોવા પડે તેટલા પ્રમાણમાં પાણી હોય તો તે બાળકની આસપાસનું પાણી પડ્યું તેવું હોઈ શકે. પરંતુ જો ચિકાસ જેવું પાણી હોય અથવા તેમાં પ્રમાણ પાણીનું ઓછું હોય અથવા વાસ કે ગંધ આવતી હોય તો તેવા તકલીફોમાં તેને સામાન્ય ગર્ભાશયના ઇન્ફેક્શનનું અથવા ગર્ભાશયના મુખનું પાણી હોઈ શકે. તેથી દર્દીને જ્યારે પણ રેલા ઉતરે તેવું અથવા કપડાં નીચવા પડે તેટલા પ્રમાણમાં પાણી આવતું હોય અને કોઈ પણ પ્રકારનો દુખાવો ના હોય છતાં પણ 1 કે 2 કલાકમાં હોસ્પિટલે તપાસ કરવા માટે જવું જરૂરી છે કે જેથી તેનું સમયસર નિદાન થઈ શકે. હવે મેડિકલ ચેકઅપમાં કેવી રીતે ડૉક્ટર જાણતા હોય છે કે આ બાળકની આસપાસનું પાણી છે કે નહીં? તો તેમના માટે ડૉક્ટર દ્વારા પરસ્પેક્યુલમ એક્ઝામિનેશન કરવામાં આવે છે કે જેમાં ગર્ભાશયના મુખમાંથી આ પાણી આવે છે કે નહીં અથવા તે પાણીનો રંગ કેવો છે તેના ઉપરથી આ બાળકની આસપાસનું પાણી છે કે નહીં તે ખ્યાલ પડતો હોય છે. આ ઉપરાંત સોનોગ્રાફીની પણ તપાસ કરવામાં આવે છે. સોનોગ્રાફીમાં તો બાળકની આસપાસનું પાણી એકદમ ઓછું થઈ ગયું હોય પરંતુ બાળકનું વજન સારું હોય તેમજ નાળમાંથી લોહી સારું જતું હોય તો તે બાળકની આસપાસનું પાણી લીક થવાને કારણે ઓછું થયું છે તેવો ખ્યાલ પડતો હોય છે. છતાં પણ કેટલીક વાર એક જ વાર તપાસ માત્રથી નહીં ખબર પડતા દર્દીને 1 કે 2 કલાક હોસ્પિટલમાં રાખી અને પેડ આપવામાં આવે છે અને 1-2 કલાક ચલાવવામાં આવે છે અને ત્યારબાદ તે પેડ જોવામાં આવે છે તે ભીનું થયું છે કે નહીં તે અનુસાર પણ ખ્યાલ પડતો હોય છે કે આ બાળકની આસપાસનું પાણી લીક થયું છે કે નહીં. અધૂરા મહિને ડસકો ફૂટે અથવા રપ્ચર મેમ્બ્રેન થાય તે અટકાવવા માટે શું કરી શકાય? સામાન્ય રીતે જે પણ દર્દીને પહેલી પ્રેગ્નન્સીમાં ડસકો ફૂટ્યો હોય અથવા રપ્ચર મેમ્બ્રેન અધૂરા મહિને થયેલું હોય તે દર્દીને પછીની પ્રેગ્નન્સીમાં પણ આ જ તકલીફ થવાની શક્યતાઓ વધારે હોય છે. તે ન થાય તે માટે પ્રેગ્નન્સી રાખતાની પહેલાં જ ન્યુટ્રિશનલ સ્ટેટસ એટલે કે આરોગ્યપ્રદ અને પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં લેવામાં આવે. તે ઉપરાંત તેમાં કેટલાક ન્યુટ્રિશનલ લેવલ ઓછું ના થાય તે માટે ફોલિક એસિડ વિટામિનની દવાઓ લેવામાં આવે. આ ઉપરાંત યોનિ માર્ગનું કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તેમની સારવાર કરવામાં આવે. પેશાબનું કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તેમની સારવાર કરવામાં આવે. ગર્ભાશયના મુખની કોઈપણ પ્રકારની તકલીફો હોય કે જેમ કે ચાંદી હોય તો તેમની સારવાર કરવામાં આવે. આ ઉપરાંત ગર્ભાશયનું મુખ અધૂરા મહિને ખુલી જતું હોય અને તેમાં જરૂર હોય તો પ્રેગ્નન્સી રાખતા પહેલાં પણ ટાંકો લઈ શકાય. આ ઉપરાંત પ્રેગ્નન્સી રહ્યા બાદ 3 મહિના ઉપર સોનોગ્રાફી કરવામાં આવે અને તે સોનોગ્રાફીમાં ગર્ભાશયનું મુખ નાનું લાગે તો તેમનો પ્લાનિંગ પ્રમાણે અગાઉથી સ્ટીચ લઈ અને ગર્ભાશયના મુખ ખુલે નહીં તે માટે તૈયારી કરી શકાય. આ ઉપરાંત 3 મહિના પૂરા થયા બાદ ફરીવાર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન કે છે કે નહીં તેનું એસેસમેન્ટ કરવામાં આવે અને તે અનુસાર એન્ટીબાયોટિક દવાઓ પણ આપવામાં આવે. કેટલીક વાર આ અધૂરા મહિનાનું ડિલિવરી અથવા રપ્ચર ઓફ મેમ્બ્રેન અટકાવવા માટે પ્રોજેસ્ટોન ઇન્જેક્શન પણ ખૂબ લાભદાયક હોય છે, જેમાં યોનિ માર્ગમાં મૂકવાની કેપ્સ્યુલ પણ આપી શકાય અથવા દર અઠવાડિયે ઇન્જેક્શન પણ આપી શકાય. હવે ડસકો ફૂટે અથવા રપ્ચર ઓફ મેમ્બ્રેન થાય તો તેમાં કેવા પ્રકારની સારવાર કરવાથી બાળક અને માતાને નુકસાન ન થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં કે જ્યારે પણ તમને ખ્યાલ આવે કે આ બાળકની આસપાસનું પાણી પડે છે તેવા પ્રકારનું પાણી છે
તો તેમાં 1 કે 2 કલાકમાં જલ્દીથી જલ્દી હોસ્પિટલે આવી જવું જોઈએ. કેટલીક વાર દર્દી 10, 12 કે 14 કલાક સુધી ઘરે રાહ જોતા હોય છે. તેના કારણે બાળક અને માતાને ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. આવું નહીં કરતાં જ્યારે પણ આપણને લાગે કે બાળકની આસપાસનું પાણી પડેલું છે તેવા પ્રકારનું પાણી છે, તેવા સંજોગોમાં જલ્દીથી હોસ્પિટલ આવવાથી જલ્દીથી જલ્દી સારવાર કરી શકાય છે. જ્યારે બાળક પૂરા મહિનાનું હોય ત્યારે કઈ પ્રકારની સારવાર છે તે સમજવું. જ્યારે બાળક પૂરા મહિનાનું છે ત્યારે તેમની ડિલિવરી કરાવી દેવામાં આવે છે. ડિલિવરીમાં ઇન્જેક્શન અથવા પીવાની દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વહેલામાં વહેલી જલ્દીથી ડિલિવરી કરાવવાથી માતા અને બાળકને ઇન્ફેક્શન લાગવાની તેમજ બાળકના ધબકારા ઓછા થવાની શક્યતાઓ ખૂબ ઘટી જતી હોય છે. તેથી પૂરા મહિના થયાની બાદ જ્યારે પણ ડસકો ફૂટે છે ત્યારે જલ્દીથી ડિલિવરી કરાવવાની સારવાર કરવામાં આવે છે. હવે જ્યારે ડસકો 32 થી 36 અઠવાડિયાનું ગર્ભ શિશુ અથવા ગર્ભનું બાળક હોય તો ત્યારે કેવા પ્રકારની સારવાર કરવામાં આવે છે? તો આ પ્રકારના બાળકમાં લાંબો સમય સુધી ગર્ભમાં બાળક નહીં રાખતા તેમનો ફેફસાનો વિકાસ પૂરતા પ્રમાણમાં થઈ જાય તે માટે તેમને સ્ટેરોઇડના ઇન્જેક્શન આપવામાં આવે છે કે જેથી તેમના ફેફસાનો વિકાસ પૂરતા પ્રમાણમાં થઈ જાય. તેના માટે 24 કે 48 કલાકની રાહ જોયા બાદ તેમની ડિલિવરી કરાવવામાં આવતી હોય છે. આ 24 થી 48 કલાક રાહ જોવા દરમિયાન માતા અથવા બાળકને ઇન્ફેક્શન ના લાગે તે માટે તેમને એન્ટીબાયોટિક આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત બાળકની આસપાસનું પાણી એકદમ ઓછું થઈ ગયું હોય તેવું લાગતું હોય તો તેમને યોની માર્ગથી પાણી પણ ચડાવવામાં આવતું હોય છે. આ ઉપરાંત અધૂરા મહિને દુખાવો શરૂ થઈ ગયો હોય તો તે અટકાવવા માટે કેટલીક વાર ટોકોલાઇટિક ઇન્જેક્શન પણ આપવામાં આવતા હોય છે. અને 24 કે 48 કલાક પૂરા થયા બાદ જ્યારે પણ બાળકની તંદુરસ્તી સારી લાગતી હોય અને ડિલિવરી કરાવી શકાય તેવું લાગતું હોય તો તેવા સંજોગોમાં ડિલિવરી કરાવવામાં આવે છે. પરંતુ જો ડિલિવરી કરાવવામાં બાળકને અથવા માતાને જોખમ લાગતું હોય તો તેવા સંજોગોમાં સિઝેરિયન ઓપરેશન પણ કરવામાં આવતું હોય છે. હવે જ્યારે 32 અઠવાડિયા કરતાં પણ બાળક નાનું હોય ત્યારે કેવા પ્રકારની સારવાર કરવામાં આવે છે? જ્યારે 32 અઠવાડિયા કરતાં પણ બાળક નાનું હોય તો તેવા બાળકની જો ડિલિવરી થઈ જાય તો તેમને લાંબો સમય સુધી કાચની પેટીમાં રાખવું પડતું હોય છે. અને લાંબો સમય કાચની પેટીમાં રાખવા છતાં પણ તેમના જીવવાના સંજોગો ઓછા થતા હોય છે. તો આવા સંજોગોમાં વધુમાં વધુ માતા અથવા બાળકને કોઈ પણ પ્રકારનું જોખમ ના થાય અથવા ઓછા જોખમ સાથે તે ગર્ભ શિશુ માતાના ગર્ભમાં જ રહે તેવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. તેમના માટે માતા અથવા બાળકને ઇન્ફેક્શન ના લાગે તે માટે એન્ટીબાયોટિક આપવામાં આવતી હોય છે. સમય સંજોગો અનુસાર સોનોગ્રાફી અથવા માતાના લોહીના રિપોર્ટ અથવા બાળકની તંદુરસ્તી છે કે નહીં અથવા બાળકના ધબકારા સારા છે કે નહીં, ગર્ભમાં જ બાળકને કંઈ પણ પ્રકારનું નુકસાન થાય તેવું નથી ને, તેમની વારંવાર તપાસ કરવામાં આવતી હોય છે અને દર્દીને દાખલ રાખવામાં આવતું હોય છે. જ્યારે પણ સારવાર દરમિયાન મેલી છૂટી પડે, એકદમ વધારે બ્લીડિંગ આવી જાય અથવા બાળકના ધબકારા નબળા લાગતા હોય અથવા માતાને વધારે પડતું કંઈ ઇન્ફેક્શન લાગવાનું જોખમ લાગતું હોય તો તેવા સંજોગોમાં વહેલામાં વહેલી તકે ડિલિવરી કરાવવામાં આવતી હોય છે. જો આવા કોઈ પણ સંજોગો ના થાય તો તેમને 32-34 અઠવાડિયા સુધી ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આવા ખેંચવાના સમય દરમિયાન માતા અથવા બાળકને જોખમ થવાની શક્યતા હોય છે. તે તૈયારી સાથે જ તેમાં આ પ્રકારની સારવાર કરવામાં આવતી હોય છે. એટલે કે 32 અઠવાડિયાથી નાનો ગર્ભ શિશુ હોય અને તેમાં ડસકો ફૂટે છે અને તેમની કન્ઝર્વેટિવ એટલે કે વધુ દિવસો ગર્ભમાં જ ખેંચવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે થોડા માતા અને બાળક માટે જોખમો વધતા હોય છે. તે એક માનસિક તૈયારી દરેક માતા પિતાએ રાખવી પડતી હોય છે. આ ઉપરાંત તેમની જ્યારે પણ ડિલિવરી અથવા ઇમરજન્સીમાં પણ ડિલિવરી કરાવવી પડે, સિઝેરિયન ઓપરેશન પણ કરાવવું પડે, NICUમાં પણ દાખલ કરવા પડે અને NICUમાં લાંબો સમય દાખલ સમય દરમિયાન તેમને આર્થિક ખર્ચ પણ વધારે લાગશે તેમની પણ તૈયારી રાખવી જોઈએ. કેટલીક વાર આ આર્થિક ખર્ચ માતા પિતા ના સહન કરી શકે અથવા માતા પિતા બાળકને એટલો લાંબો સમય સુધી કાચની પેટીમાં રાખવા તૈયાર ના હોય ત્યારે તેમને કુદરતી રીતે ડિલિવરી થવા માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય. તો આજે આપણે જાણ્યું કે બાળકની આસપાસનું પાણી નીકળી જવું એટલે કે ડસકો ફૂટવો અથવા રપ્ચર ઓફ મેમ્બ્રેન થવી તે સામાન્ય ઘટના નથી. જ્યારે પણ આવું થાય ત્યારે 1 કે 2 કલાકમાં હોસ્પિટલે સમયસર પહોંચવાથી
માતા અથવા બાળકને થતી ગંભીર તકલીફોથી આપણે બચાવી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે પણ આવી તકલીફ થાય અને ત્યારે બીજી પ્રેગ્નન્સી રાખવામાં આવે ત્યારે કેટલાક પગલાઓ પ્રેગ્નન્સી રાખતા પહેલાં જ ભરવાથી આ ઘટનાથી બચી શકીએ છીએ. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા આ જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.